એક મહત્વના સમાચાર વલસાડના ધરમપુરમાં સરકારની ચિંતન શિબિર યથાવત છે. ધરમપુરના સરકારની 12મી ચિંતન શિબિર ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ થીમ આધારિત સરકારની આ 12મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. પ્રથમ દિવસે સંધ્યા સમયે મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ હળવાશની પળો માણી હતી. મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથે સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અધિકારીઓ માટે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન કરાયું હતું. ધરમપુરમાં જ્યારે સરકારની 12મી ચિંતન શિબિરની શરૂઆત આજે બીજો દિવસ મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ હળવાશની પળો માણી હતી અને ઉત્સાહ પણ વધાર્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓએ ફટકાબાજી કરી હતી. સાથે જ સીએમએ બોલિંગ અને બેટિંગ કરીને બીજા જે અધિકારીઓ છે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ પણ હળવાશની પળો માણી છે, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓએ ફટકાબાજી કરી છે. ચિંતન શિબિરનો આજે બીજો દિવસ. ચિંતન શિબિરની શરૂઆત પણ થઈ ચૂકી છે, પણ તે પહેલાના દ્રશ્યો. મંત્રીમંડળ અને અધિકારીઓએ કુલ 4 ટીમની વચ્ચે ક્રિકેટ મેચ રમી હતી, આયોજન કરાયું હતું. અધિકારીઓ માટે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિરની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ પણ હળવાશની પળો માણી હતી. अरे वाह મૃદુ અને મક્કમ જે સ્વભાવનો પરિચય છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, તેવા સીએમએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફટકાબાજી પણ કરી હતી અને એ જ જોશ સાથે રમતા પણ જોવા મળ્યા હતા. સાથે જ જે સનદી અધિકારીઓ છે તેઓ પણ જોડાયા હતા. 4 ટીમ બનાવવામાં આવી હતી અને ક્રિકેટ રમ્યા હતા. अरे वाह Wow.